મસ્ત ભરેલા રીંગણાનું શાક બીજા બેને બનાવી નાખ્યું. આપણે બનાવી નાખીએ મોટી મોટી રોટલી. આ બનાવી છે દહીંમાંથી મસાલા છાશ થાણા પછી જીરું નાખીને. બીજા બેને એક નંબર શાક બનાવ્યું. મજા આવી ગઈ. નાઇટ ડ્રેસ નવો પહેરી લીધો મારો. બધાને લિંક માંગે છે કે નાઇટ ડ્રેસની લિંક આપો લિંક આપો લિંક આપો. પણ કઈ અમે ગોવાથી લીધો એમ. ક્યાંથી લિંક આપો? ગોવાની માર્કેટમાંથી લીધો એમ. છે મોંઘો, સસ્તો નથી. પણ હવે એની મારી દુકાન ક્યાં ખબર? બટરફ્લાય બીચ જવા માટેનો જે રસ્તો હોય ને ત્યાંથી આ નાઇટ ડ્રેસ લીધો હતો. હા, તીખું કેમ લાગે છે? મરચું નાખ્યું બધે. હું નાખ્યું તીખું લાગે. ખબર મસાલા વાળી છાશ નથી. મજા આવી. મરચું કેટલું નાખ્યું? જો ને અડધો પડ્યું નીચેની ડાંડલી નાખી. મેં કીધું કદાચ મજા આવે. હું કહેશું કેમ? હું ઓલરેડી જીવનમાં ઓછું જ ખાઈ છું. તમે એમાંય અમારે ખાવાનું ઓછું કરો છો. સો ગાઈઝ, આ બીજું પાર્સલ એ મારી ફ્રેન્ડે મતલબ 2-3 પાર્સલ મોકલા છે. એક ફ્રેમ કાલે લગાડી દઈએ અને એક આ પાર્સલ મોકલ્યું છે. તો ચલો આને બી ઓપન કરી લઈએ આપણે. પૂજાબેન આને ઓપન કરશે ને તમને બતાવશે કેવું છે કેવું નહીં. હું ઓપન કરું. એની અંદર ધીમે ધીમે કર્યું કપડાં હે. ધીસ ઇઝ ઓલ માય મંથલી એસેન્શિયલ્સ. મહિના જેટલા કપડાં યુઝ થાય બધા કપડાં આવી જાય ગાઈસ. એન્ડ આ પાર્સલ એ ખોલવાનું છે. આની અંદર શું હોય છે ખબર? તને શું લાગે છે આની અંદર શું હોય છે? ગેસ કર. ફૂલદાની હોય છે, ઝાડવું હોય છે. આની અંદર તો હવે કપડા. આની અંદર શું હોય છે? ઘર ડેકોરેશન ની કઈ તો અમને ખબર હે. આની અંદર રહી છે હું પોટ. પૂજા કોઈ નવું ઘર રાખ્યું હોય તો ઘર ડેકોરેશન ની વસ્તુ જ મોકલે. એવું જ હોય. તો હવે આને આપણે ખોલશું ને પછી પૂજાબેન નું હાથું પડશે. પણ એને તો કપડા જ મોકલવાના છે. એ તો રેગ્યુલર માણસ છે. બધા બ્રાન્ડ વિલા વાળા જેટલા કપડા મોરબી થી આવે એ લોકોને ખબર છે. એ લોકો વરા દિવસથી કપડા મોકલે છે. વરાદી થઈ ગયું અત્યારે. આલે સડે માર્કેટ બેર આલે રીકડા બટેટા. નવા કપડા તો મસ્ત જ આવે ને. ગાઈસ બધામાં ટેગ લગાડેલા જ છે. જો એઝ યુ કેન સી આ છે 1190 નું. શું છે 1100 નું શર્ટ? કેવું હે આ ટ્રાઉઝર? કેવું હે? કાલે પહેરી જશો આમાંથી કપડાં શૂટ કરવામાં. કાલે સોલપાતનું શૂટ કરવા જવાનું ને. વાવ, સ્કર્ટ ઇઝ કટિંગ. ઓલા બે પડ્યા છે ને હજી વ્હાઈટ કલરના, એમાં રાખી દે નવા કપડા બધા. પ્લાઝો બ્લેક કલરનો નહોતો ને મારી પાસે. આવું બધું કરતું રહેવાનું જીવનમાં. એટલે તમે થોડાક હરખ મારી દીધું. એટલે પછી તમે પછી હવે રોતડા ન રહી શકો. પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી. આ મને બહુ ગમે. એ તો મરૂન કલરનો હતો. પૂજાના ટાઈપના કપડા આવી ગયા. યુ જસ્ટ વોટ? એ મુખને વાળીને લપરી લપ કરતી. આજો આ મસ્ત કપડા, ક્યુટેસ્ટ કપડા. નાના છોકરાનું ફરાક. ટોપ એટલે ટોપ એને કેવાય. આઈ જસ્ટ લવ ક્રિશ્ચિયન ડિયર. ક્રિશ્ચિયન ડિયર. ડિયોર ગમે છે ગાઈસ? ડિયોર ગમે છે તમને ગાઈસ? ડિયોર ગમે છે તમને? મને બહુ ગમે છે ડિયોર. ધીસ ઇઝ ચાલાગો. ચાકા લઈને આવ્યા છે બેન. ચાકા શું હે? ફૂલદાની હે? મારું ગેસ સાચું પડ્યું હે? શું હે? ફૂલદાની નથી, મીણબત્તી. અરે યાર મીણબત્તી આવે આપણી ઘરે કેટલી બધી પડી હે. સુગંધ મસ્ત આવી. ગાઈસ ફ્રેગ્રન્સ વાળી હે. સારી લાગશે. આપણે કરશું ના હારી. હજી છે કઈ કેસની અંદર.
બાજુ બાજુમાં રાખવાની ભાઈ બેન कुछ भी है पर कुछ भी है मैं रिलेशन कर लो तो कुछ कपल भी, गर्ल। मतलब कुछ भी કપલ ગર્લ મેળવા તેજ अच्छा हार्ट है तो आई नहीं હેલો ગાઈસ હાય તો એક કમેન્ટ છે એમાં એનાથી બહુ રિપ્લાય કરવાનું મન થાય છે એમને પૂછ્યું કે જુનાગઢ કેમ મૂક્યું જો જુનાગઢ એવી જગ્યા છે અને હું જેવા ટાઈમે નીકળી છું ને એવા ટાઈમે જેમ કે શ્રાવણનો મહિનો ચાલુ છે ત્યાં મહાદેવનો હાહાકાર થતો હોય એટલું નેચરલી બ્યુટીફુલ થઈ ગયું એટલો મસ્ત વરસાદ આવતો તો જુનાગઢ સ્વર્ગ હોય મેં એ ટાઈમે જુનાગઢને મૂક્યું છે એટલે મને એ હર રોજ અહેસાસ થાય આ જેટલા બી હું ગ્રીનરી આ સાઈડ છે ને એટલી જોઉં જ નહીં હર રોજ મને અહેસાસ થાય કે આ મેં શું ખબર મૂક્યું હશે મને એ વસ્તુનો હરખ છે જ નહીં મેં મારા જીવનમાં મારો જે સ્ટ્રગલનો ટાઈમ હતો ને હું હમણાં ડિસ્કસ કરતી હતી મારી ફ્રેન્ડ કે મેં મારા સ્ટ્રગલનો ટાઈમ જ્યારે હું શરૂઆતમાં યુટ્યુબ શરૂઆત કર્યું હતું આજથી 9 વર્ષ પહેલાં ત્યારે મેં સ્ટ્રગલ કર્યું ને ત્યારે મેં ઘરેથી જ સ્ટ્રગલ કર્યું એમ મારે ત્યારે બહાર રહેવાનું કે એ વાળું સ્ટ્રગલ કરવું જ નથી પડ્યું જીવનમાં જેમ બધા લોકો કરતા ને જેમ મુંબઈ જઈને સ્ટ્રગલ કરતા હોય આર્ટિસ્ટ બનવા માટે હું મારું કર્મભૂમિ જન્મભૂમિ જુનાગઢના આજુબાજુનો એરિયા કહેવાય પણ કર્મભૂમિ મારી જુનાગઢ જ કહેવાય અમદાવાદે મને કામ બાબતે બધું નથી આપ્યું હા મેં ટ્રાવેલ કરીને અમદાવાદ આવી હોય અને કામ કર્યું હોય અલગ વાત છે પણ જુનાગઢે મને થોડીક ઓળખાણ જેટલી બી લોકો જેટલા બી લોકો ભલે હું કહું છું મને 10 લોકો ઓળખે છે એ મને જુનાગઢે આપ્યું છે અને જુનાગઢના લીધે કદાચ હું ખાતી હોઈશ તો એ હંમેશા કર્મભૂમિ રહેશે અહીંયાથી હું બહુ આગળ ગ્રોથ કરીશ એ મારું થોડુંક ઓલું છે ગ્રોથ વાઇઝ એટલે કે હું કંઈ બી શૂટ કરતી હોય મારે પાછું ઘરે જવું હોય મારે કોઈ ફ્રેન્ડના ઘરે બી હું રોકાઉં મને એ કોઈને પ્રોબ્લેમ ન હોય તો મારે ઘરે રોકાવ એ તો એમ કહેતા તું રોકા પણ મને અંદરથી અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય ને મને એમ થતું હોય કે નહીં હું જ કેટલી ખરાબ થાકી રહી હોય તો મને મમ્મીની જરૂર હોય મારા ઘરની મારા ખાટલાની મારા ગાદલાની જરૂર હોય એમ એટલે એના માટે મેં જુનાગઢ મૂક્યું છે કે જે મને કામ કરવું છે જે મારે ગ્રોથ જોઈએ છે જીવનમાં એ થોડુંક ડિસ્ટન્સ હશે તો થશે અમુક ટાઈમે આપણે આપણા પૈસા છે ને ભૂલી જ જઈએ આપણે આપણી જાતને જ ભૂલી જઈએ આપણે એમ કહે કે યાર ઠીક છે હવે આપણે તો કરી લઈશું પણ એ આપણું મેઇન પહેલાં આપણે વિચાર્યા વગરનું બીજાનું વધારાના લોકોનું વધારે વિચારી દીધું હોય વધારાના લોકો એવું નથી કહેતી પણ આપણે જીવનમાં આપણા ખુદની જાતને પ્રાયોરિટાઇઝ ન કરતા હોય આપણે ખુદને પ્રાયોરિટીમાં માનતા જ ન હોય સો એના માટે મેં જુનાગઢ મૂક્યું છે ખુદને પ્રાયોરિટી દેવા માટે અને એવું નથી કે હું અત્યારે હું છું નવી એટલે હું કન્ટિન્યુઅસલી અહીંયા રહીશ થોડુંક હું સેટ થઈ જઈશ પછી મને એમ થશે મને ઘર જેવું એટલે હું ઘરે જતી રહીશ મને અહીંયા રહેવાનો કોઈ શોખ નથી સમજો તમે એક વસ્તુ આર્ટિફિશિયલ વસ્તુઓ અમુક હું આને ઘર બનાવી દઈશ પ્રોપર ઘર બનાવી દઈશ હાલ લાગશે જેમ કે હું ફર્નિચર જોવા ગઈ હતી મને ફર્નિચર ના ગયું હું એના જે પ્રમાણનું મને ગમતું હતું એવું ફર્નિચર નહોતું એના ભાવ બહુ વધારે હતા તો મને મારે બજેટ મેનેજ કરવું પડશે ને આ બધી વસ્તુ હું ધીરે ધીરે કરીને ભેગ કરી લઈશ એક દિવસે મારું ઘર મસ્ત બની જશે તમે આજથી 3 મહિના પછી મને મળશે તો ઘર મસ્ત નહીં લાગવા માંડશે પણ એ મને વસ્તુ અટ્રેક્ટ જ નહીં કરે સ્ટીલ મને મારું ઘર જ અટ્રેક્ટ કરશે છોકરાને ગમે એ વ્યક્તિને ગમે એવું થાક્યું હોય ને એનું ઘર ઝૂકવું હોય ને તો એ છોકરું ત્યાં જ મળશે એને ઘરનું એટલે થોડોક ટાઈમ મારે અહીંયા આમ સ્ટેબલ રહેવું પડશે તો આખા ગામને જેટલા બી મારા વર્કિંગ કલીગ્સ છે જેટલા બી મારા કામના લોકો છે ખબર પડી જાય પ્રિયંકા એ અમદાવાદમાં જ છે અમદાવાદમાં જ રહેવા માંડી છે એને મને કામ વધારે જે મારે કામ કરવું છે હું એ કામ પર ફોકસ નથી કરી શકતી કેમ કે હું ત્યાં જુનાગઢ બેસીને વિચારતી યાર આટલા કામ માટે આટલા પૈસા માટે હું અહીંયા આટલો ધક્કો ખાવ ને એમાંય મને કાંઈ મળતું તો નથી એમ એટલે એ કામ હું વધારે કરવા દઈશ ફિલ્મ્સના કામ છે જે બધા કામ છે એટલા માટે જુનાગઢ બાકી જુનાગઢ મૂકવું કોઈ નથી કરતું મને તો જીવનમાં નહીં જે જુનાગઢને એટલો પ્રેમ કરે છે તો જરાય નહીં કરે સો ગાઈસ મારી મારે પાત્રા બનાવ્યા જિંદગીમાં કોઈ દિન જ બનાવે ને પાત્રા મારા વગર કોઈ પાત્રા બનાવે જ નહીં ઘરમાં કોઈ નહીં બીજું કોઈ ન બનાવે હવે જાને મેં બનાવ્યા તારા વગર હવે એ તો પણ પાત્રા કહેવાય કે પારા બનાવ્યા તો
મમ્મીને મેં ફોન કર્યો હું કરે મમ્મી તો પાત્રા તો બધું હે મમ્મી પાત્રા બનાવતા કે વિડીયો કોલ કરી બતાવો વિડીયો કોલ કરવા ભાગો પડતો ને જો મજા આવે તારી વગર હું સર્વાઈવ કરે તારી વગર તો બધા હાથ રીતે રે સર્વાઈવ હું કરવાનું તું એ ઘરે હું કામ કરતી હતી કાંઈ નથી કરતી આખો દી જમવાનું નથી બનાવતી નતું પડતો હવે જમવાનું રેવા દે જા ભાઈ હવે રેવા દે તું રેવા દે આખો દિવસ ટોમીને ગાડીમાં ફેરવે ખાલી એમ થયું વિચારો ટોમી એમ કઈ લઈ જતો એકલો પડી ગયો મોબાઈલ વિડીયો કોલમાં કહેતી યા પંખાના લીધે અવાજ આ પાત્રા બતાય તારું મોઢું ન જોવું તારું મોઢું ન જોવું પાત્રા બતાય જીથરા તો મેં પાણી પીસ ગઈશ જોઈ લો બેક કેમેરામાં ફ્રન્ટ કેમેરો બગાડ્યો ખાલી મમ્મી પગ ધોઈશ એના તું ધોયો મમ્મી પગ ધોઈશ બહાર રખડીને આવ્યો છે ને ક્યુટડો મમ્મી રખડું ટોમી રખડે છે હો તું અમારા વગર ટોમીડા એ ટોમી એ ટોમુ તમને જો તો પાત્રા બતાય હું પપ્પાનો રેડિયો આખો દી ચાલુ હોય 24 કલાક ઇમ્પ્રેસિવ ખાવાનું મન થઈ ગયું યાર મારા એ બનાવવા હે પણ ઢોકળા કુકરની દિક્કત છે ઘરે ગઈ છે અમારે પાત્રાના પાન ઉગ્યા હતા ને બાર ફળિયામાં એના ઘરના પાત્રા જાણે ઘર ઉત્પન્ન કરતું ઘર જ ઉત્પન્ન કરે કહેવાય એને ઘર જ ઉત્પન્ન કરી ઘરની જમીન જ કેવું ઉત્પન્ન કરે મારો એની પર નજર હતી પણ ત્યારે પાયકા નહોતા એક નંબર ખાવાનું મન થઈ ગયું યાર અરવીના ઢોકળા ખાવાનું મન થઈ ગયું ખાવાનું એ લેતો આવી જા અત્યારે પિંગુ તું તો પણ હાવ પછી હદ હોય હાવ બધું લઈ જવાનું ફુદીનો તો ફુદીનો અમારું બજેટ એકચ્યુઅલી નથી એટલે જે વસ્તુ મળતી હોય મફત જ લેતી જવાની બેલેન્સિયાગા ખાઈ જવા મારું વગર આમ કરે જો હું કરે છે કઈ મારા પાત્રા જો રૂ આવી ગયા લ્યો કરી દેવાનું ઈ છાસ ની તેલી 10 લેતો આવી જાય 10 થી હાલે આ મીઠી છાસ મળે છાસ લેતો આવી છે તા મમ્મી કે બનાવી દે મીઠી છાસ મળે મીઠી દૂધ નો આવે દૂધ ની થેલી લેવી પડે મમ્મી કાંઈ ધોવા વાળા થોડી હોય આ બાજુમાં આપણી ભેગ અમારી ભેંસે વહી ગઈ એટલે ઈ હાચવા જ એટલે છે તો નહીં ને હાજર આ પાત્રા ખાઈ તને શરમ નથી આવતી જરાય મારી હમ પાત્રા ખાસ બાય